હેલો સ્ટુડન્ટ્સ, મજામાં છો બધા? ઓકે, ગુડ, વેરી ગુડ, સરસ. ચાલો, હવે આપણે યુનિટ નંબર 8 ઉપર જે કામ કરી રહ્યા હતા એમાં જ અત્યારે આગળ વધવાનું છે. આપણે યુનિટ નંબર 8 સ્ટાર્ટ કર્યું અને એમાં કેટલીક ડિટેલ આપણે જાણી, બરાબર. જેમાં આપણી સામે કેરેક્ટર આવ્યા, કેરેક્ટરનો આપણે પરિચય મેળવો અને પછી આપણી સામે ટેલર બર્ડ વિશે માહિતી આવી. આ ઉપરાંત મેલ અને ફિમેલ જે બર્ડ્સ જે છે એમાં કલરમાં ડિફરન્સ કેમ છે એ બાબત આપણે ક્લિયર કરી. ઓકે, ચાલો હવે ત્યાંથી યુનિટમાં આગળ વધીએ આપણે. તો છેલ્લે આપણે ચર્ચા કરી ટેલર બર્ડ વિશે અને એનું ચિત્ર જે છે એ દેવાંગી શુભાંગીને બતાવે છે. અને ત્યારે આપણે ચર્ચા કરી કે તમે આ બધા પક્ષીઓનો જે આમાં ઉલ્લેખ છે એના વિશે જો તમારે જોવું છે તો યુટ્યુબમાં કે ગૂગલમાં એ બર્ડ્સના નામ લખશો એટલે એની ઇમેજ સરસ મજાની આવશે. એના વિશે માહિતી બધી ડિટેલમાં લખી હશે. આપણા યુનિટમાં તો હજી ઘણું બધું લિમિટેડ હોય છે, પણ એની વિશે ડિટેલમાં અભ્યાસ જો કરવો છે તો આ બધી બાબત તમારી પાસે પર્યાપ્ત છે. ઓકે, ચાલો. દેવાંગી સેઝ બર્ડિંગ ઇઝ માય પેશન મિત્ર. બરાબર, મિત્રા બુક લઈને આવે છે એટલે કહે છે કે જે બર્ડિંગ જે છે એ માય પેશન, એટલે આમ પેશન એટલે જૂનું, પણ અહીંયા આગળ આપણે એ બાબતને કઈ રીતના લેવાનું તો કે એ મારા શોખનો વિષય છે. લુક શુભાંગી, જો શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. જો શુભાંગી, અહીંયા ટેલર બર્ડ જે છે એના માળાનું ચિત્ર છે. એટલે કે બુકની અંદર દેવાંગી શુભાંગીને ચિત્ર બતાવે છે. શુભાંગી સેઝ વાવ, ઇટ્સ કૂલ. બરાબર, ઉદ્ગાર વાક્ય, એ જે દ્રશ્ય જોવે છે, ચિત્ર જોવે છે એટલે ઉદ્ગાર સરી પડે છે કે વાહ કેટલું સુંદર છે. અહીંયા કુલ એટલે ઠંડુ એવો અર્થ નથી કરવાનો, બરાબર છે. કુલ એટલે અહીંયા કેટલું રમણીય છે, મજાનું છે, સુંદર છે એવો અર્થ કરવાનો છે. દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચાલો હવે આપણે બીજા કેટલાક પક્ષીઓ વિશે રસપ્રદ માહિતી મેળવીએ. બરાબર, બીજા કેટલાક પક્ષીઓ વિશે આપણે માહિતી મેળવીએ ટૂંકમાં. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. એ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ નું છે. બરાબર, એ હોર્નબિલ, બરાબર, એ શું છે એ હમણાં આગળમાં આપણે જે ચર્ચા કરશું એટલે આપણને આઈડિયા આવી જશે કે આ આપણે કયા પક્ષી તરીકે અને કયા નામથી ઓળખીએ છીએ. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ્સ. આ જે પક્ષી છે એ ભારતીય ઉપખંડોમાં સામાન્ય રીતના જોવા મળે છે. એટલા માટે જેનું નામ શું છે, ઇન્ડિયન ગ્રે હોર્નબિલ, જે ભારતના સબકોન્ટિનન્ટ્સમાં જોવા મળે છે. It has grey feathers all over the body with light grey and dull belly. પક્ષીનું ચિત્ર બતાવતા દેવાંગી કહે છે જો આ પક્ષી જે છે એની ઉપર ગ્રે ફીધર્સ છે અને આખા બોડી ઉપર એ ગ્રે ફીધર્સ, આ ઉપરાંત લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી, જે બીજો કલર એમાં કોમ્બિનેશન છે એ છે લાઇટ ગ્રે. બરાબર, ગ્રે અને લાઇટ ગ્રે, બરાબર, ડાર્ક અને ડલ નો કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશનનો કલર અહીંયા જોવા મળે છે. એન્ડ ડલ બેલી, બરાબર છે, બેલીનો પાર્ટ જે છે એ કેવો છે તો કે ડલ કલરથી છે. તો આ ચિત્ર બતાવે છે અને ચિત્રનો પરિચય આપતા આ બધી બાબત કહે છે. શુભાંગી સેઝ યપ દીદી, વેર ડઝ ઇટ લીવ. હા દીદી, અમે જોયું, પણ આ ક્યાં રહી છે? વેર ડઝ ઇટ લીવ. ઓકે, દેવાંગી સેડ ઇટ્સ હેબિટટ્સ ઇઝ બોથ in wild as well as urban areas.
એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ. દેવાંગી જણાવે છે કે સામાન્ય રીતના એ બંને જગ્યાએ વસાહત છે, બરાબર. એ બંને જગ્યાએ રહી છે. ક્યાં? તો કે જંગલમાં અને જે અર્બન એરિયાઝ એટલે કે શહેરી વિસ્તારો જે છે એમાં દરેક જગ્યાએ જોવા મળે છે. એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ, ખાસ કરીને એ મોટા મોટા વૃક્ષો જે છે એની ઉપર જોવા મળે, બરાબર. એટલે કે એ માનવ વસાહત અને જંગલ બંનેમાં રહેતું પક્ષી છે અને બંને જગ્યાએ ખાસ કરીને મોટા isn't it? Its beak is quite strange, isn't it? આની ચાંચ કંઈક વિચિત્ર છે, નથી કે? બરાબર છે. ક્વેશ્ચન ટેગ આવ્યું, isn't it? Its beak is quite strange, isn't it? આની ચાંચ જે છે એ કંઈક અલગ જ છે, વિચિત્ર જ છે. દેવાંગી says, yes dear, its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. હા શુભાંગી, તારી વાત સાચી છે. ઇટ્સ બીક ઓર બિલ, બીક અને બિલ એ નિયરેસ્ટ મિનિંગમાં આપણી સામે આવે તો આને આપણે અંડરલાઇન કરવા જોઈએ. બીક અને બિલ એ શું છે તો કે નિયરેસ્ટ મિનિંગ છે. ઓકે, સિનોનિમ્સ કહી શકીએ આપણે એને. તો એમાં શું સમજાવે છે દેવાંગી કે હા એની જે ચાંચ જે છે એમાં થોડો વધારાનો ભાગ આવેલો છે અને એ કેવો લાગે છે તો કે લાઈક અ હોર્ન, એ શિંગડા જેવો લાગે છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ, માટે જ એને હોર્નબિલ તરીકે ઓળખવામાં આવે છે. એની ચાંચ જે છે એ ચાંચમાં એક્સ્ટ્રા પોર્શન છે અને એક્સ્ટ્રા પોર્શન જે છે એ શિંગડા જેવું લાગે છે, એટલા માટે એને હોર્નબિલ તરીકે ઓળખવામાં આવે છે. Clear? One more interesting thing is that it nests in hollows of tall trees. જો આ વધારાની માહિતી એના વિશે કે વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ, વધારે એક રસપ્રદ માહિતી એ છે કે ઇટ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ, ઊંચા વૃક્ષો જે હોય એ ઊંચા વૃક્ષોમાં એ સમજાય છે. ઊંચા વૃક્ષો એ પસંદ કરે છે રહેવા માટે અને એ ઊંચા વૃક્ષોમાં એ પોતાનો માળો જે છે એને ખોતરીને બનાવે છે, હોલ પાડી દે છે અને એમાં એ પોતાનો માળો તૈયાર કરે છે. The female enters the nest hollows and seals it by the using mud pellets supplied by the male. આ જે ઊંચા વૃક્ષ જે છે એમાં હોલ પાડીનો માળો જે છે એમાં જેવી માદા પક્ષી એન્ટર થાય છે એટલે એને આ જે નર પક્ષી જે છે એ બહારથી ગારાથી ચાંદી દે છે. મડ પેલેટ સપ્લાઇડ બાય ધ મેલ, તો જે હોલ જે છે એને પેક કરી દે છે. ધ મેલ The male takes care of the female and its newborn chicks. હવે જે આ શું કામ આવું કરે છે તો કે એ જે માદા પક્ષી જે છે એ માદા પક્ષી નવા બચ્ચાને જન્મ આપવાની છે અને નવા બચ્ચાને જન્મ આપવાની છે એટલે એની સાર સંભાળ તો રાખવી પડે. તો એની સાર સંભાળ માટે થઈને એ જે નર પક્ષી છે એ માદા પક્ષી જેવી એ માળામાં એન્ટર થઈ જાય એટલે એને બહારથી પેક કરી દે છે. હવે ત્યારબાદ એ માદા પક્ષીની અને જે એનું નવું બચ્ચું જે જન્મશે એની કાળજી રાખવા માટે થઈને આવું કરે છે. ઇટ સપ્લાયઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. અને વળી પાછું આ પક્ષી જે છે નર પક્ષી એ એની માટે જે ખોરાક લાવવાનો છે લઈ આવે છે, માતા માટે પણ અને એના બચ્ચા માટે. કેરિંગ ડ્યુટ, શુભાંગી સે વોટ અ કેરિંગ ડ્યુટ. શુભાંગી કહે છે કે ઓહો કેટલો કાળજી રાખતો યુવાન છે, બરાબર. કેટલું બધું એ નર પક્ષી જે માદા પક્ષીનું અને એના બચ્ચાનું ધ્યાન રાખે છે, બહુ કાળજી રાખે છે.
દેવાંગી સેડ સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. બરાબર, આ ખૂબ જ સરસ મજાનું વાક્ય છે જે આપણને લાગુ પડે. બરાબર, સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. આખા ફેમિલીનું ભરણ પોષણ કરવું ને એ ખૂબ જ અઘરું કામ છે. ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ એની માટે થઈને આ જે નર પક્ષી છે એ ખોરાક ભેગો કરે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, meaning one who takes extra care of his wife. ઓકે, તો અહીં આગળ હવે હોર્નબિલ છે એનું આપણું ગુજરાતી નામ શું છે એની સ્પષ્ટતા આપણે કરીએ. બરાબર, ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ, એ માદા પક્ષી જે છે એનું ખૂબ જ ધ્યાન રાખે છે. બરાબર છે, એટલું બધું એની વર્તણૂક સારી છે. માદા પક્ષીનું એ ખૂબ જ રક્ષણ કરે છે, એનું બધું ભરણ પોષણ કરે છે. અને એટલા માટે ઇટ ઇઝ કોલ્ડ વહુગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. અને આના માટે જ એને વહુગેલો તરીકે આપણા રાજ્યમાં ઓળખવામાં આવે છે. મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ, જેનો મતલબ થાય છે કે જે પોતાની વાઇફ જે છે એની વધારે પડતી કાળજી રાખે છે. એટલા માટે જ એને વહુગેલો કહેવામાં આવે છે. બરાબર, આપણે સામાન્ય રીતના ક્યારેક ક્યારેક આવી નાની મોટી ટસલ થઈ જતી હોય અને જે પુરુષ જે છે સ્ત્રીની એટલે કે પોતાની પત્નીની તરફેણ જાજી કરે. રેડી? ઓકે. શુભાંગી સેઝ વાવ ધેટ ઇઝ ગ્રેટ. ખૂબ સારું કહેવાય. માય ટીચર ઓલ્સો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. ઓકે, શુભાંગી કહે છે તો ખૂબ સારું કહેવાય. અને અમારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. બરાબર, તો આ પક્ષી જે છે એ માદા પક્ષીને જેમ મદદરૂપ થાય છે એમ આપણે પણ બીજાની કેર કરવી જોઈએ, બીજાને મદદરૂપ થવું જોઈએ. ઓકે, શુભાંગી એ બાબત આપણી સામે જે રજૂ કરી છે ડાયલોગ રૂપે, એનો મતલબ એવો થયો કે એક માનવ ધર્મ છે કે વી હેવ ટુ હેલ્પ ઈચ અધર. બરાબર, આપણે એકબીજાની મદદ કરવી જ જોઈએ. આગળ વધીએ આપણે. મે આસ્ક વન મોર ક્વેશ્ચન. બરાબર, પછી શુભાંગી કહે છે કે હું એક વધારાનો પ્રશ્ન પૂછું, મીન્સ કે હજી એક પ્રશ્ન પૂછું. દેવાંગી સેઝ શ્યોર ડિયર, પૂછ. ઓકે, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો જ નથી. શુભાંગી સેઝ વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન્સ હોમ in the Polo forest, I saw many nests of weaver birds on bubble trees. Okay, ચાલો હવે શુભાંગી પોતાના પ્રશ્નની પ્રસ્તાવના બાંધે છે. When I visited my friend Nazmin's home in the Polo forest, જ્યારે મેં મારી સખી નાઝમીનના ઘરે, બરાબર છે, મારી સખી નાઝમીનના ઘરની મુલાકાત મેં લીધી હતી, ત્યારે મેં ત્યાં ઘણા બધા આ જે પોલો ફોરેસ્ટ છે, બરાબર, જે પોલો ફોરેસ્ટ એરિયાઝ, બરાબર, એ પોલો ફોરેસ્ટની જ્યારે મેં મુલાકાત લીધી, આઈ સો મેની નેસ્ટ ઓફ વીવર બર્ડ્સ ઓન ધ બબુલ ટ્રી. મેં વીવર બર્ડના માળાઓ જોયા. બરાબર, વીવર બર્ડ, ક્લિયરિફિકેશન હમણાં થશે. વીવર બર્ડ એટલે શું? સો બ્યુટીફુલ, ખૂબ જ સુંદર મજાના હતા. હાઉ ડુ દે બિલ્ડ ધેર નેસ્ટ? તેઓ પોતાના માળા કઈ રીતના બનાવે છે? હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેસ્ટ? તેઓ પોતાના માળા કઈ રીતના બનાવે છે? દેવાંગી સેઝ લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. એટલે દેવાંગી તરત બુક ખોલે છે, બુકમાં બીજું પત્તું બતાવે છે અને કહે છે કે જો આ ચિત્ર સામું તું જો. ઇટ ઇઝ અ વીવર બર્ડ. આ વીવર બર્ડ છે. ધ બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાતી, મીનિંગ વન હુ બિલ્ડ્સ બ્યુટીફુલ હાઉસ. જો બેટા, આ જે છે એ વીવર બર્ડ છે અને ગુજરાતમાં એને સુગરી તરીકે ઓળખવામાં આવે છે. સુગરી, કારણ કે એ સુંદર મજાનું મકાન બનાવે છે, ઘર બનાવે છે, એટલે કે સુઘરી. બરાબર છે, સારું ઘર બનાવનાર. Almighty has gifted us different skills.
and the weaver bird is gifted with the skill of weaving its nest. ઓલમાઇટી એટલે કે ઈશ્વર, ખુદા, બરાબર છે. ઓલમાઇટી એટલે ઈશ્વર કે ખુદા. હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ, એણે આપણે દરેકને કંઈક ને કંઈક કૌશલ્ય આપેલા છે, સ્કિલ, બરાબર છે. બધામાં કંઈક ને કંઈક સ્કિલ હોય. તમારામાં કંઈક સ્કિલ હશે, ઘરે બેઠા છો તો તમારામાં ઘણી બધી સ્કિલ હશે, કારણ કે આપણને એ કુદરતી બક્ષિસ છે. એન્ડ વીવર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વેવિંગ ઇટ્સ નેસ્ટ. આ વીવર બર્ડ જે છે એને પોતાનો માળો જે છે ગૂંથવા માટેની દ્રષ્ટિ છે કે એનામાં એ સ્કિલ બાય ગોડ, બાય નેચર છે. વીવર બર્ડ પ્રિફર લોંગ થ્રેડ્સ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ. આ જે વીવર બર્ડ જે છે એટલે કે સુગરી જે છે એ લાંબા લાંબા ઘાસના રેસાઓ લાવે છે અને એમાંથી એ પોતાનો માળો જે છે એ બાંધે છે. ઓકે ફ્રેન્ડ્સ, તમારી સામે જે આ રીડિંગ થાય છે ઇન બિટવીન ઘણા બધા વર્બ્સ આવતા જાય છે. એ વર્બ્સમાં આપણે થોડુંક ફોકસ કરતા રહીશું, કારણ કે ઓલરેડી જ્યારે ગ્રામરનો ટૉપિક ચાલ્યો હતો ત્યારે મેં તમને વર્બ સંબંધિત કેટલું કામ આપેલું છે, વર્બની પેટર્ન આપેલી છે અને વર્બ તૈયાર કરવાનું પણ કીધેલું છે. એટલે દરેક યુનિટ વાઇઝ જ્યારે આપણે પેરેગ્રાફમાં જઈએ છીએ ત્યારે વર્બ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ, બરાબર છે. જો વીવર બર્ડ પ્રિફર લોંગ થ્રેડ્સ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ, તો ટુ બિલ્ડ ત્યાં આવ્યું એટલે આપણને યાદ આવવું જોઈએ કે બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ એ ક્રિયાપદના રૂપો છે. ઓકે, બિલ્ડ એટલે બાંધવું. ઓકે, સરસ. ચાલો, તો આ પેરેગ્રાફમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે વીવર બર્ડ જે છે ને ગુજરાતીમાં સુગરી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પોતાનું ઘર ખૂબ સુંદર બનાવે છે, ગૂંથે છે ટૂંકમાં, બરાબર. અને વળી પાછી એક મજાની વાત એ કરી કે ઈશ્વરે બધાને કંઈક ને કંઈક સ્કિલ આપેલી જ હોય છે અને એમાં આ બર્ડને આ ગિફ્ટ મળેલી છે. શુભાંગી સે, દીદી, હુ બિલ્ડ્સ અ નેસ્ટ, ધ મેલ બર્ડ ઓર ધ ફિમેલ બર્ડ? શુભાંગી વધારે પ્રશ્ન પૂછે છે, વધારે જાણવા પ્રયત્ન કરે છે. શું પૂછે છે? કોણ માળો બનાવે છે દીદી, નર પક્ષી કે માદા પક્ષી? રીતના જે છે એ આ બધું કામકાજ છે નરનું જ હોય, બરાબર. ઓકે, દેવાંગી શું આન્સર આપે છે? લેટ્સ સી ધેટ. દેવાંગી સે, મેલ વીવર બર્ડ્સ બિલ્ડ નેસ્ટ. નર સુગરી પક્ષી જે છે એ માળો બાંધે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ. અને એ અંદાજિત 18 દિવસ જેટલો ટાઈમ લાગે છે એનો માળો કમ્પ્લીટ કરતા. એનો માળો બાંધવામાં એને 18 દિવસ જોઈએ. આપણને ખ્યાલ છે સુગરીનો માળો કેટલો જટિલ હોય છે. સુંદર તો આપણને દૂરથી લાગે છે, પણ એ જોઈએ ત્યારે ખબર પડે કે એમાં કોઈ માનવ એન્જિનિયર તો હાલે જ નહીં, એ પ્રકારનું કોઈનું ડિઝાઇનિંગ હોય. તો એમાં 18 દિવસ લગાડે છે પોતાનો માળો બાંધવા માટે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સમ. બહુ મજાની વાત. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, જ્યારે અડધો માળો તૈયાર થઈ જાય, ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સમ. અડધો માળો કમ્પ્લીટ કરી અને પછી આ નર પક્ષી જે છે એ ગીત ગાવાનું ચાલુ કરે છે અને એ ગીત ગાય અને માદા પક્ષીને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે ફોર પેરિંગ, બરાબર છે, એની જોડી બનાવવા માટે થઈને. ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો એ મેરેજ પ્રપોઝલ માટે થઈને એ સોંગ ગાય છે અને માદા પક્ષીને એ ઇન્વાઇટ કરે છે. ઇફ શી એક્સેપ્ટ ધ નેસ્ટ, બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ. અને જો માદા પક્ષી આવી જાય છે, આ નર પક્ષી ગીત ગાય છે અને ત્યાં આગળ આવીને જોવે કે આ યુવાને ઘર કેવું બનાવ્યું છે, મીન્સ કે માળો કેવો બનાવ્યો છે, જો એને પક્ષીઓમાં પણ આ પ્રકારની સોશિયલ સેન્સ હોય છે, જે આપણે અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવતો હોય છે, બરાબર. તો એ અડધો માળો જે છે એ નર બનાવી નાખે છે, પરંતુ
એને પૂરો કરવા માટે થઈને માદા પક્ષીની જરૂર પડે છે. એટલે માનવ મકાન બનાવી શકે, પુરુષ મકાન બનાવી શકે, પણ એને ઘરમાં કન્વર્ટ કરવા માટે તો સ્ત્રીનો રોલ અગત્યનો છે જ તે. બરાબર, આ પક્ષીઓમાં પણ છે અને આપણને ખ્યાલ છે માનવ જીવનમાં પણ આ બાબત છે. ઓકે, ઇફ શી ડઝન્ટ ધ નેસ્ટ ઇઝ એબોન્ડેડ. જો માદા પક્ષી આવે અને એને એ માળો ન ગમે તો પછી એ માળો જે છે એ એમનેમ, બરાબર છે, વિખરાયેલો પડ્યો રહે છે. બરાબર, એટલે કે એ અડધો માળો એમનેમ પડ્યો રહે છે, એનો કોઈ મતલબ જ નથી. બરાબર, તે કન્ડિશનલ સેન્ટેન્સ, ઇફ શી ડઝન્ટ ધ નેસ્ટ ઇઝ એબોન્ડેડ. ઓકે, એટલે કે નર પક્ષી જે મહેનત કરી છે, મહેનત પક્ષી જ્યારે માદા પક્ષી આવીને ઓકે કરે, ટેસ્ટેડ ઓકે, તો જ એ માળો પૂરો થાય છે, અધરવાઇઝ એ માળો પૂરો થતો નથી. ક્લિયર, સમજાય છે? Shubhangi says, then it must be very difficult for male to build more than one nest. અચ્છા, શુભાંગી કહે છે તો પછી એ ખૂબ જ અઘરું કામ રહેતું છે મેલ માટે એક કરતાં વધારે માળા બનાવવાનું. બરાબર છે, કારણ કે એક કરતાં વધારે, 18 દિવસે એક માળો તૈયાર થાય અડધો. બરાબર, તો એવી રીતના એ માળો જો સિલેક્ટ ન કર્યો માદા પક્ષીએ તો વળી પાછું એને પાછી મહેનત પહેલેથી ચાલુ કરવાની, એ ઘાસના રેસા ગોતવા જવાનો, માળો બનાવવાનો, પછી પાછું ગીત ગાવાનું ને બધું થાય. એટલે કે એ તો એની માટે બહુ અઘરું કામ રહેતું છે. પણ જો આ પક્ષીઓ પણ ચતુર છે. બરાબર, તો નર પક્ષી શું કરે છે તો કે નેસ્ટિંગ સિઝન દરમિયાન એ ઘણા બધા માળા બનાવી નાખે. નેસ્ટિંગ સિઝન દરમિયાન એ એક કરતાં વધારે માળા બનાવી નાખે અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ જગ્યાએ જઈને, જ્યાં જ્યાં સારું મટીરિયલ મળ્યું છે, સારા ગ્રાસ લીવ્સ મળ્યા છે, બરાબર છે, સારા ગ્રાસના રેસા મળ્યા છે, તો એમાંથી એ 2-3 જગ્યાએ જે છે એ માળા બનાવી નાખશે. તો જુઓ, આ એની એક બુદ્ધિ ક્ષમતા અહીંયા બતાવી આપણી સામેનું, બુદ્ધિ ચાતુર્ય આપણી સામે રજૂ કર્યું. શુભાંગી સેઝ, પુઅર બોય, I remember દીદી, I saw some incompleted nest also. બિચારાક છોકરાઓ, બરાબર, બિચારાક છોકરાઓ ઇન ધ સેન્સ બિચારાક નર પક્ષીઓ. I remember દીદી, મને યાદ છે, I saw some incomplete nest also. મેં ઘણા બધા આવા અધૂરા માળા પણ ત્યાં જોયા પોલો ફોરેસ્ટમાં. તો અહીં આગળ એ બાબત જે છે એ બંને વચ્ચે સરસ મજાના રમૂજી ટર્ન સાથે ડાયલોગ આવ્યા કે હા દીદી, મેં જોયું બિચારા કે કેટલી મહેનત કરી છે ને એવા માળા અધૂરા રહ્યા છે, મેં જોયા ઘણા બધા. દેવાંગી સેઝ, શુભાંગી, ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ they also help us in many ways. જો દેવાંગી જે છે એ વધારે કંઈક રસપ્રદ માહિતી લાવે છે અને શુભાંગી સાથે શેર કરે છે. બરાબર, એટલે ટૂંકમાં અહીંયા શુભાંગી એટલે આપણે બધા જ છીએ કે આપણી સાથે જ આ શેરિંગ કર્યું છે, આપણને જ આ માહિતી આપવામાં આવી છે. તો શું કહે છે દેવાંગી? તો કે ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ દે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ. પક્ષીઓ માત્ર આપણા મિત્રો જ નથી, પણ વલ્ચર વિશે જાણો છો? યુ નો ધ વલ્ચર, બરાબર છે, વલ્ચર એટલે ગીધ પક્ષી. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર એઝ દે ઇટ carcasses or dead animals. Generally people do not like vulture as they eat carcasses or dead animals. સામાન્ય રીતના ગીધ પક્ષી જે છે એ લોકોને નથી ગમતા, કારણ કે એ હાડપિંજર અને મરેલા પ્રાણીઓને ખાય છે. એટલા માટે થઈને માનવ જાતને એ પક્ષી ગમતું નથી. બટ they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. But they are called scavengers. બરાબર છે, scavengers એટલે સ્વચ્છતાના કર્મચારી. But they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. હવે જો આ ગીધ પક્ષી આપણને નથી ગમતા, પરંતુ ખરેખર તો એ સફાઈ કર્મચારી કહેવાય, કારણ કે આપણી આસપાસ જે કોઈ પશુ પક્ષી મૃત્યુ પામ્યા હશે તો એના સડેલા બોડીને એ ખાઈ જશે
એટલે કે આપણી આસપાસ જે ગંદકી હશે એ સાફ કરી નાખશે. તો આ રીતના પક્ષીઓ જે છે ખાલી આપણા મિત્રો નથી પણ આપણી માટે ઘણું બધું કામ પણ કરે છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. એની ચાંચ જો તું, બરાબર, આ ચિત્રમાં એની ચાંચ જો. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. જો એની ડિઝાઇન કેવી છે, એનો શેપ કેવો છે કે ટુ ટીયર ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. એ ડેડ બોડીઝ જે હશે એનું જે માંસ હશે એને પણ એ ચીરી ખાશે, એટલી એ તેજ છે, બરાબર. એટલું જે શું કહેવાય says yes the curve of beak is very sharp. હા, એનો જે વળાંક જે ચાંચનો છે એ તો ખૂબ જ શાર્પ છે, બરાબર, ખૂબ જ તેજ છે. દીદી, આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ. દીદી, મેં ઘણા સમયથી આકાશની અંદર ફરતા આ વલ્ચર્સ જે છે એને નથી જોયા, ઘણા મહિનાથી. વોટ ઇઝ ધ રીઝન? આનું શું કારણ હશે? કેમ એ અત્યારે નથી મને જોવા મળતા? ઓકે, દેવાંગી સેઝ એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન્સ ટુ ક્યોર સિક કેટલ. અત્યારે લોકો શું કરે છે તો કે જ્યારે આ બધા જે બચ્ચાઓ જે છે, પશુઓના બચ્ચા, એ માંદા પડે છે એટલે એના માટે થઈને દવાનો ઉપયોગ કરે છે માણસો આજકાલ. વેન દેટ કેટલ ડાઈઝ, બરાબર, જ્યારે એ કેટલ જે છે મૃત્યુ પામે છે, વલ્ચર ઇટ્સ બોડી, ત્યારે વલ્ચર એનું બોડી જે છે ખાઈ જાય છે. ડાયક્લોફેન ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. ડાયક્લોફેન, બરાબર, એક રસાયણનું નામ છે, દવાની અંદર જે આવે છે. એ ડાયક્લોફેન જે છે એ ખૂબ જ હાનિકારક છે વલ્ચર માટે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિધિન અ ફ્યુ ડેઝ. હવે આવું માંસ જ્યારે આ પક્ષી ખાઈ જાય છે પછી થોડા જ દિવસમાં એ મૃત્યુ પામે છે. ચાલો, અહીંયા આગળ એક અ ફ્યુ ડેઝ શબ્દ આવ્યો છે. આઈ થિંક આપણે એડજેક્ટિવ નામનો ટોપિક કર્યો એમાં મેં તમારી સામે આ સ્પષ્ટ કર્યું. અ ફ્યુ ડેઝ, ફ્યુ, અ ફ્યુ, બરાબર. અ ફ્યુ કે ફ્યુ આવે અને નોન કાઉન્ટેબલ હોય ત્યારે લિટલ કે અ લિટલ આવે. ઓકે, નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. અંદાજિત 97% આ ગીધ પક્ષીની જે વસ્તી હતી એ નાશ પામી છે, બરાબર, જેને કારણે અત્યારે આકાશમાં ગીધ પક્ષી ઉડતા આપણને જોવા મળતા નથી. ક્લિયર? સમજાય આટલું? ઓકે, ચાલો, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે કવર કરશું. ઓકે, અને હાર્ડવર્ડ્સ જે વર્બ ફોર્મ જે મેં કીધા છે એ બધા થોડા આપણે રીડ કરી લેવા. ઓકે, એટલે આપણા મગજમાં થોડું રહીએ.